જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન પાસે ક્લિક હોટલની પાછળ રેલવે વિભાગની ખાલી પડેલી જમીનમાં ગેમ્સ ઝોન વિકસાવવામાં આવી રહ્યો છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે। આ જમીન અગાઉ ખેડૂતોની હતી અને ખેડૂતોને ન્યાય આપીને જમીન પરત આપવી જોઈએ અથવા યોગ્ય રીતે હિતમાં ઉપયોગ થવો જોઈએ, તેમજ આ ફાળવણીમાં પારદર્શિતા રાખવી જોઈએ। તો બીજી તરફ રેલવે વિભાગ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિયમ અનુસાર કરવામાં આવી છે। जूनागढ़ स्टेशन के नजदीक में क्लिक होटल है। क्लिक होटल के बगल में एक खाली जमीन है जो बहुत पहले से, काफी वर्षों से वो रिक्त पड़ी थी। वहां पर कोई भी रेलवे का इस्टेब्लिशमेंट नहीं था। कोई रेलवे की जमीन है, लेकिन रेलवे की कोई बिल्डिंग नहीं थी वहां पर। तो हमने उसको वाणिज्यिक दृष्टि से उसका उपयोग करने का विचार किया और जो भी रेलवे के नीति है, रेलवे के जो नियम है, ओपन टेंडर के माध्यम से हमने उस जमीन को वाणिज्यिक दृष्टिकोण से आय अर्जित करने के लिए हमने उसको ओपन टेंडर के माध्यम से उसको विज्ञापित किया, एडवर्टीजमेंट किया, जो भी रेलवे के नियम है उसके अनुसार, और जिसका हाईएस्ट ऑफर आया उसको हमने के जूनागढ़ में जे रेलवे स्टेशन है त्या वर्षोथी मोटું બધું ત્યાં આખું જે રેલવે કોલોની હતી અને મોટા ભાગના કર્મચારી જે રેલવેના હોય અને વર્કશોપ હતું મોટું। ત્યારબાદ ભાવનગર ખાતે આ વર્કશોપને શિફ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં જે નોકરી કરતા હોય, બહારથી શિફ્ટ થયા હોય, એ તમામ માટે ક્વાર્ટર હતા। હવે આ જે કર્મચારીઓ છે એમના માટે જ આ ક્વાર્ટરો બનાવવાના। મોટા ભાગની જે જગ્યાઓ છે રેલવેની એ માત્ર કર્મચારી અને રેલવે વિભાગના ઉપયોગ માટે આ જમીનો છે એ સંપાદન થતી। આ છે એ ગરીબ ખેડૂતોની વર્ષો પહેલા જે જમીનો હતી સંપાદન કરેલી હતી। હવે આપણે જોઈએ કે આ જે જમીનો છે જો એનો ઉપયોગ ન હોય તો ફરી પાછું જે તે ખેડૂતો હોય એમની પાસે ફરી પાછા એને પૈસા લઈ અને ફરી પાછી એમને આપી દેવી જોઈએ। એના બદલે આપણે જોઈએ કે જે એવી વાત મળતા મુજબ અને પ્રેસ મીડિયાના માધ્યમથી એમને માહિતી મળી કે ભાજપના લોકો છે એમને ભાડે દેવામાં આવી રહી છે। તો આપણે જોઈએ કે નાના ખેડૂતો જે પહેલા એને જમીન હતી, પહેલા એમનો અધિકાર લાગે છે, જેમની જમીન હતી એમને પ્રથમ પૂછવું જોઈએ। અને આ કર્મચારી જે રેલવેના હોય અને રેલવે વિભાગે અહીંયા અત્યાર આપણે જોઈએ કે પ્રવાસન નગરી છે, તો અહીં એ રીતનું ડેવલપિંગ ને જગ્યા એ રીતના કરી, કોઈને આ ગેમ ઝોન માટે ને આવી ભાડે ખરેખર આવી જગ્યાઓ ન દેવાવી જોઈએ।